પાણી ગરમ કરીએ સ્નાન કરવા માટે, અને પાણીની અંદર ડિગ્રી આવે, ગરમ થાય એટલે ડિગ્રી કહેવાય. ઠંડુ પાણી હોય અને નીચે આગ લગાવીએ તો એની અંદર ડિગ્રી જેમ આવે તેમ તેમ પાણી વધારે ગરમ થતું જાય. તો 40 ડિગ્રી થાય, 50 ડિગ્રી થાય, 60 થાય, 70 થાય, અને છેલ્લે 100 ડિગ્રી પર પાણી ગરમ થાય અને એની વરાળમાં તો બુંદ બને, આનો પાણીનો વરાળમાંથી પાણીનો બુંદ બને. એ બુંદનું ટીપું જ્યારે મોડું નાગદેવ છે, સાપ આપણી ભાષા, સાપના મોડામાં યો ટીપું પડે તો કેવું બને? ઝેરી. આ વાત પાકી. ઝેર બને. સે બુંદ છે, જળનું ટીપું જ છે, પણ તારે નાગના શરીરમાં આવવાથી ઝેર બન્યું. હવે એ ટીપું જ્યારે સમુદ્રની અંદર એક માછલી આવે અને માછલીના મોઢામાં પડે ત્યારે માછલી મહાન કિંમતી થઈ જાય. એ ટીપું પડવાથી એનો કોઈ કિંમતનો કોઈ પાર નથી રહેતો. તો એવી રીતે આજે સંતોનો સંગ કરવાથી, સારી વાતનો સંગ કરવાથી, આપણા જે ઋષિમુનિનો સંદેશ, આપણા બ્રહ્મજ્ઞાની સંતોનો સંદેશ, આપણે કઈ હતા, ખૂબ મુસીબતીમાં હતા. સંતોઈનું કહાની બતાવી કે આ જગત વિશે, આ જગત જેલખાનું કી તોય ચાલે, કચરા પેટી કી તોય પણ ચાલે, ગંદી ગટર એમ કે તોય પણ ચાલે, અને એની અંદર આપણે બધા જ છે. નખાવા માટે, સૂટવા માટે પોતાનો લગાવ શું છે? જેવી રીતે આ જળના ટીપાનો બુંદ છે કે જેની તરફ આપણે તડપ રાખીએ એવા ગુણ આપણી અંદર આવે. તો આગળના યુગમાં આપણા જે ઋષિમુનિનો સંદેશનો બહુ સરસની એક વાણીમાં સમજાયું છે. આપણે હતા કડવે વેલે તુમડા, એના સંતોએ બહુ ભજનના રૂપમાં લીધું. શું કીધું? દિલડા દુખતા જે સાજી કે છે, માયલારી વાતો તો જાડે તો કે છે, અરે માર માયલો રોવે ને હૃદયો ભીતર જલે ભાઈ, હમે તારે રાણી કડવે વેલે તુમડા રે, આ ભાઈ હમે તારે રાણી કડવે વેલે તુમડા રે, અજી તમે આયા ન મીઠા હોયા, જાડે ગાજે ચાલજી કે છે, આ ભાઈ તમે આયા ન મીઠા હોયા, જાડે ગાજે ચાલજી કે છે, દિલડા રાધુ કોતા જે ચાલજી કે છે, માયલારી વાતો તો જાડે જો કે છે, અરે માર માયલો રોવે ને હૃદયો ભીતર જલે ભાઈ, આ મેલા કપડા રે રાણી સાબુ વિના ઉદળા રે, આ ભાઈ મેલા કપડા રે રાણી સાબુ વિના ઉદળા રે, હજી તમે આયા ન ઉદળા હોયા, જાડે જાજે ચાલજી કે છે, આમે તારે રાણી ઊંડે કુએ ડૂબતા રે, આ ભાઈ હમે તારે રાણી ઊંડે કુએ ડૂબતા રે, આજે તમે આયા ન હમને તાર્યા,
જાડેજા જેઠાલજી કે છે દિલડા રાધુકો તો જેઠાલજી કે છે માયલારી વાતો તો જાડેજો કે છે અરે માર માયલો રોવે ને હૃદયું ભીતર જલે ભાઈ. દેખો ભજનનો તરીકો આપણે કડવા હતા, અણશ્રદ્ધામાં હતા, અંધકારમાં હતા અને જ્યારે સંતોનો સંગ કરવાથી આપણી અંદર મીઠા મોણ આવી, સારું જ્ઞાન આવ્યું. એટલે કીધું કે કડવા અમે હતા કડવેલા તુંબડા, આપણા તુંબડાની માફક હતા, પણ જ્યારે સંતોનો ભક્તિ માતાનો પ્રભાવ પડવાથી સારું જ્ઞાન આવતી આવા જંગલોના વિસ્તારોમાં ઊંડાના એરિયામાં આપણને આવો ખ્યાલ નહીં હતો, પણ ભક્તિ માતાનો પ્રભાવ પડ્યો ને આવા ઋષિમુનિનો સંદેશ મળ્યો. બાપુદેવો આપણને એક સંકલ્પ કર્યો અને દરેકની અંદર એ વસ્તુ ધબકારા મારે. દેખો એક તરીકો છે અનુભવનો, દરેકનો તમારો અને અમારો બધાનો. બે શબ્દનો તરીકોનો એક અનુભવ છે. જ્યારે તમે જે આપણી અંદર સંતો બતાડે કે તમારી અંદર છે, અંદર છે એ વાત પાકી જ છે, એ કોઈ અલગ નથી. જ્યારે તમે ગલત કામ કરવા માણસ જાય ત્યારે એનું છાતીની અંદર ધબકારા માંડે. ચોરી કરો, સુગલી કરો, લૂંટ કરો, કૂટ કરો, ત્યારે આપણી છાતી છે ને ડગી જાય, ધબકારા મારે. આ વાત પાકી, બધાનો અનુભવ છે, બરોબર. પણ જ્યારે તમે સાચી દીતા ભગવાનથી સંકલ્પ કરો, ભક્તિ માતાથી તમે રોડાવ, સારા જ્ઞાનની અંદર ડૂબકી મારો, તો તમારી અંદર લહેર આવશે, તમને કોઈ ધબકારો આવે નહીં. એટલું મહાન જ્ઞાન તમારી અમારી અંદર છુપાયેલું છે. તો મહાન જ્ઞાનને કેવી રીતે નિભાવવાનો, એનો સંગ કેવી રીતે કરવાનો, એ સંતોનો સંગ કરવો પડે. એમાં સંતોએ કીર્તનમાં બહુ સરસ સમજાયું છે. કેવું સમજાયું? નુગરમાંથી સુગર બની જાય સંતોના સંગમાં, નુગરમાં સુગર બની જાય સંતોના સંગમાં, ભક્તિના ભાવમાં. એ કાયા પાવન થઈ જાય સંતોના સંગમાં, કાયા પાવન થઈ. એ કાગામાંથી કોયલ બની જાય સંતોના સંગમાં, કાગામાંથી. એ વાણી મીઠી બની જાય સંતોના સંગમાં, વાણી મીઠી બની. એ બગલામાંથી હસલો બની જાય સંતોના સંગમાં, બગલા. સંતોના સંગમાં, ગુરુજીના રંગમાં. એ ચોરાસીનો ચક્કર મટી જાય સંતોના સંગમાં, ચોરાસીનો ચક્કર સંતોના સંગમાં, ભક્તિના ભાવમાં. કાયા પાવન થઈ જાય સંતોના સંગમાં, કાયા પાવન થઈ જાય સંતોના સંગમાં, સંતોના સંગમાં, ગુરુજીના રંગમાં. સંતોના સંગમાં, ગુરુજીના રંગમાં. હરિઓમ હરિઓમ બોલ સંતોના સંગમાં, હરિઓમ હરિઓમ બોલ સંતોના
મુક્તિનો માર્ગ મળી જાય સંતોના સંગમાં. મુક્તિનો માર્ગ મળી જાય સંતોના સંગમાં. સંતોના સંગમાં ને ભક્તિના ભાવમાં. સંતોના સંગમાં ભક્તિના ભાવમાં. રાતીનો ચક્કર મટી જાય સંતોના સંગમાં. રાત્રિનો ચક્કર મટી જાય સંતોના સંગમાં. દેખો આજે બાપુએ બહુ સરસ આપણને ગંગા યમુના સરસ્વતીનો કહાની સમજાવી. ગંગા યમુના અને સરસ્વતીમાં સ્નાન કરવાથી અને આજનો બી અવસર, આજનો બી આપણો માહોલ કે આપણે જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરવાથી આપણો સૌરાષ્ટ્રીનો સકર અંદરનો અંધકાર દૂર થાય અને આવે આપણું ભાગ્ય તમારું ને અમારું દરેકનું પુણ્યના પ્રતાપથી આપણને આજે કઈ દિશામાં લાવીને બેહાડ્યા. કેટલી ગહેરી